નમસ્કાર, હું ચિરાગ. કર્ણાટકના એક પ્રધાનના ઘરે આવકવેરા વિભાગે રેડ પાડી અને આ મુદ્દે સંસદમાં હોબાળો મચી ગયો. કોંગ્રેસના આ એ જ પ્રધાન છે કે જે હાલમાં ગુજરાતના કોંગી ધારાસભ્યોની યજમાની કરી રહ્યા છે. ડીકે શિવકુમારની વિવિધ જગ્યાઓ પર આઈટી વિભાગે આ કાર્યવાહી કરી. હવે મુદ્દો એ વાતનો છે કે આ કાર્યવાહીનો જે સમય પસંદ કરાયો છે તેમાં વિપક્ષને રાજનીતિની ગંધ આવે છે. જે નેતા પર કાર્યવાહી કરી છે તેના રિસોર્ટમાં ગુજરાતના કોંગી ધારાસભ્યો હાલમાં રોકાયેલા છે. રાજ્યસભા ઇલેક્શન નજીકમાં છે ને ત્યારે આ પ્રકારની કાર્યવાહી કેમ? જો આખી કવાયતમાં ક્યાંક ને ક્યાંક તો રાજ્યસભાની એક બેઠક માટેની છે, એ પણ મોટો સવાલ. ક્યાં તો અમિત શાહ અને અહેમદભાઈ પટેલની શાખ બચાવવા માટેની છે, ન માત્ર દરોડા પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાના ઉપયોગ. આ મુદ્દે પણ કોંગ્રેસ અને હવે ભાજપ પણ ધુમાપુઆ છે. નોટા હોય કે પછી દરોડા, શું આ બધી ઘટનાઓનું હોઈ શકે છે ગુજરાતનું કનેક્શન? જોઈએ આ જ મુદ્દે વિશેષ રજૂઆત રાજ્યસભા પર ઘમસાણ ચૂંટણી પહેલાની ચાલ. આ મુદ્દે ચર્ચા કરવા જોડાશે કોંગ્રેસમાંથી આપણી સાથે જયરાજસિંહ પરમાર, આ સાથે બીજેપીમાંથી છે અનિલભાઈ પટેલ. આપનું સ્વાગત TV9 પર. સૌથી પહેલા જયરાજભાઈ, આપને પૂછું કે રેડની કાર્યવાહી શા માટે રાજકીય ગંધ આપને આવી રહી છે? ભારતીય જનતા પાર્ટીની આ એક આગવી સ્ટાઇલ છે, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહની આ પ્રકૃતિ રહી છે કે તમે અમારા વિચાર સાથે સંમત થાઓ, તમારા વિચાર સાથે સંમત ના હોય તો પછી ફિયર અને ફેવરની રાજનીતિ હર હંમેશ કરતા આવે છે. આ કઈ નવીની વાત નથી. જે ગુજરાતનું મોડેલ હતું એ હવે દેશમાં લાગુ કર્યું છે, આટલો જ ફરક છે. ના, પણ એટલે કરોડો રૂપિયા મળ્યા એ વાત સાચી. જો આ રેડ, આ કાર્યવાહી કાયદેસરની હોય તેમાં કોંગ્રેસને વાંધો શું હોય? ના, કોંગ્રેસે કોઈ રેડની સામેનો વાંધો નથી. સવાલ એ છે કે જે ડરાવવાની રાજનીતિ છે એની સામે વાંધો છે. એટલે આ રેડ આવું નહીં. તમે ભૂતકાળમાં પણ તમે જોઈ લો, એક નહીં હજારો કિસ્સામાં તમે એમની વાત સાથે સંમત થાવ એટલે આ એક પ્રકારની તાનાશાહી છે. એ તાનાશાહી રોકવા માટે પહેલા લાલચ આપવાની, લાલચમાં સંમત થાય, જો પતી જતું હોય તો બરાબર છે, લાલચથી ન પતે તો પછી ધાક ધમકી આપવાની. આ એમની પ્રકૃતિ છે. આ પહેલી વાત એમને કર્યું છે એવું નહીં. તમે હું તમને અસંખ્ય દાખલા આવું કે અસંખ્ય, એક નહીં અસંખ્ય દાખલા. તમે જો JNUમાં શું કર્યું એમને, કનૈયાને કોશિશ કરી, કનૈયા રાજદ્રોહનો કેસ કર્યો. અહીંયા હાર્દિક પટેલને સમજાવવાની પહેલા કોશિશ કરી, લલચાવવાની કોશિશ કરી. હાર્દિક પટેલની વાતમાં આવ્યો નહીં, પોતાના સમાજની વાત સાથે વળગી રહ્યા એટલે ડરાવવાની રાજનીતિ ચાલુ થઈ. આ એક પાટીદાર સમાજ છે જેમને એમને જનરલ ડાયરે એમને જ કહ્યા છે એટલે હાર્દિક પટેલ ઉપર રાજદ્રોહ કર્યો. એટલે એમની થિયરી છે કે ફિયર ઓર ફેવર. પેલા લાલચથી પતે તો લાલચથી પતાવવાનું, ન પતે તો ડરની રાજનીતિ. તમે સમજો. અને એમને રેડ કરવી હોય. અનિલભાઈ, ખાસ રાજ્યસભાની આ એકાદ બે બેઠકો માટે આટલું મોટું ઘમાસાણ થઈ ગયું છે બંને પક્ષોમાં? નહીં, સૌ પ્રથમ તો મને એવું લાગે છે કે ઇન્કમટેક્સની રેડ પડવી અને એક કર્ણાટકના કોઈ કરપ્ટ ભ્રષ્ટાચારયુક્ત મંત્રીના ત્યાં રેડ પડવી, એ અને રાજ્યસભાની ચૂંટણી, આ બે વસ્તુને કોઈ લેવા દેવા નથી. કદાચ કોઈ ટાઈમિંગનો કોઈ સંયોગ કુદરતી હોઈ શકે, નંબર 1. નંબર 2, મારા મિત્ર કોંગ્રેસના મિત્ર ફિયર ઓર ફેવરની વાત કરે છે. મને લાગે છે કે ઓરિજિનલ કોંગ્રેસની ઘડથુથીમાં જ ફિયર ઓર ફેવર વાળો વિષય હતો અને એટલા જ માટે લોકશાહીની હત્યા જો કરી હોય તો કોંગ્રેસે 356મી કલમ દેશની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારો 50 વખત, 50 કરતા વધુ વખત ડિસ્ટર્બ કરી, નંબર 1. નંબર 2, કોંગ્રેસ અને એના પ્રવક્તા જવાબ આપે શક્તિસિંહ ગોહિલ કે જે 5 કરોડની ધારાસભ્યોની વાત કરતા હતા, એ શું આ 5 કરોડ એ જ ધારાસભ્યોને એમણે બતાવ્યા છે? મને એમ લાગે છે કે આજે પણ કોંગ્રેસે લોકસભામાંથી, આજે પણ ત્યાં સંસદમાંથી વોકઆઉટ કર્યો તો કોંગ્રેસ કરપ્શનની સામે સરકારના જે મક્કમ પગલા છે એની સામે કોઈ એક ભ્રષ્ટાચારી મંત્રી બચાવવાનો આક્ષેપ બિલકુલ નહીં. કોંગ્રેસ એક ભ્રષ્ટાચારી મંત્રી જે છે એના રિસોર્ટમાં આ થોડા ધારાસભ્યો રહે છે તો એને સુરક્ષા ચક્ર પૂરું પાડવાની વાત કરે છે. એટલે ખરેખર તો કોંગ્રેસે જવાબ આપવાની જરૂર છે કે શું એમના ધારાસભ્યોને આ કેસ પકડાઈ આટલી મોટી, હમણાં તો જે આંકડો મળ્યો 7.5 કરોડ કરતા વધારે કેસ પકડાઈ, તો એ ધારાસભ્યોનો લોભ લાલચ માટે ત્યાં રાખી હતી. એટલે ખરેખર તો કોંગ્રેસ એ પોતે જ એક સવાલ છે અને કોંગ્રેસ ખરેખર ખોટા સવાલ ઉભા કરીને
દેશની જનતાને ગુમરાહ કરે છે. એટલે સમય માત્ર સંયોગ છે જયેશભાઈ, ખાલી સમય માત્ર સંયોગ છે, આ રેડ યોગ્ય છે? સમય સંયોગ છે નહીં, રેડ ખોટી છે. કોંગ્રેસ જવાબ આપે. ઇન્કમ ટેક્સની રેડ પડી છે. નહીં, હું એટલે એમને પૂછ્યું. ચિરાગ, સૌથી અગત્યની વાત એ છે કે એમને રેડ પાડી હોય તો પહેલા અમિત શાહના ઘરે પાડવી જોઈએ. ફરીથી કહું છું, એમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના ઘરે રેડ પાડવી જોઈએ. એટલા માટે કે એમને 2002 માં એમને જે એફિડેવિટ કર્યું હતું ચૂંટણીમાં, અનિલભાઈ બરાબર સાંભળજો, પછી તમે તમારી વાત કરજો, હું બરાબર સાંભળું. એમને 2002 ની ચૂંટણીમાં જે એફિડેવિટ કર્યું છે સોગંદનામું, એ સોગંદનામા, અને હમણાં 2017 માં રાજ્યસભાની ચૂંટણીમાં જે સોગંદનામું કર્યું એમાં 300% વધારો છે. એમની સંપત્તિમાં 300% વધારો છે અમિતભાઈ શાહનો. એટલે પહેલા રેડ પાડવી હોય તો ત્યાં રેડ પાડે, એમને રેડ પાડવી હોય તો હમણાં પનામા પેપર્સ, તમે વિચાર કરો, પાકિસ્તાન જેવા પાકિસ્તાન દેશમાં પાકિસ્તાન જેવા પાકિસ્તાન જ્યાં અંધાધૂંધી ચાલે છે ત્યાં પણ પનામા પેપર્સમાં નવાઝ શરીફનું નામ આવ્યું છે. નવાઝ શરીફે રાજીનામું આપ્યું છે. એટલે તમારે રેડ કરવી હોય તો તમારા જે રાજકીય ભાગીદાર એક હા કે ના કહી દો, એક હા કે ના કહી દો કે આ રેડ ની કામગીરી ખરાબ છે કે સારી છે? હા, એટલે હું શું કહેવા માંગુ છું ચિરાગભાઈ, હું શું કહેવા માંગુ છું ચિરાગભાઈ, ઓકે, એમના રેડ ત્યાં પાડવી જોઈએ. ઓકે, કે ગૌતમભાઈ અદાણીના ભાઈનું નામ આવ્યું છે ત્યાં પાડો. આપણે વાત કરીશું કે આજે આખી આ બધી ચર્ચા છે એ નોટાની વાત હોય કે પછી રેડની વાત હોય, ક્યાંક ને ક્યાંક ગુજરાત કનેક્શન છે રાજ્યસભાની અમુક બેઠકો માટે, માત્ર એક બેઠક માટે શું આ ઘમાસાણ છે? આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. રાજ્યસભાના ઇલેક્શન પહેલા ચાલ જે દરેક પક્ષો રમી રહ્યા છે તેની ચોક્કસ વાત છે. આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ. અજયભાઈ, આપનું સ્વાગત. અજયભાઈ, સૌથી પહેલા જેમ બ્રેક પહેલા વાત કરી હતી કે આખું આજે ઘમાસાણ છે, હુંસાતુસી છે, એ રેડની વાત હોય, નોટાની વાત હોય, એનો વિરોધ હોય કે એને સ્વીકારવાની વાત હોય, એ ક્યાંક ને ક્યાંક રાજ્યસભાની એક જ બેઠક પર કેન્દ્રિત છે આટલી મોટી હુંસાતુસી. તમે જુઓ કે રાજ્યસભાની ચૂંટણી 3 રાજ્યોમાં થઈ રહી છે અને કુલ 11 બેઠકો છે, પણ માત્ર છેલ્લા 10 દિવસમાં તમે જુઓ કે એક માત્ર રાજ્યસભાની સીટ કે જ્યાં અહેમદ પટેલ વર્સિસ અમિતભાઈની જે એક લડાઈ છે, અને અહેમદભાઈએ જેમ કહ્યું છે કે આ લડાઈ જે છે એ ભાજપે જાણે વ્યક્તિગત અહમની લડાઈ લઈ લીધી હોય, એમ કે 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં ન જોવાયું હોય એવી રીતના બંને પક્ષે થઈ રહ્યું છે. અને મને નવાઈ એ લાગી રહી છે કે રાજકારણમાં શું છે કે પરસેપ્શન અને ટાઈમિંગ, આ બંને બાબતો છે ને બહુ મહત્વની છે. હું એવું માનું છું કે કર્ણાટકના જે મિનિસ્ટર છે જેને ત્યાં આજે રેડ પડી છે, જેના રિસોર્ટમાં રેડ પડી છે, એ 100% ભ્રષ્ટાચારી હોવા જોઈએ, હશે. એમની સામે જે ઇન્કમ ટેક્સે જે આક્ષેપો કર્યા છે અથવા એને ત્યાં 9 કરોડની કે 11 કરોડની જે કઈ રોકડ રકમ પકડાઈ એ પણ વાસ્તવિકતા હશે. પણ ટાઈમિંગ અને કોઇન્સિડન્સ, યુગાનુયુગ એવો છે કે ગુજરાતના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા છે ત્યાં જ એ રિસોર્ટના માલિક જે કર્ણાટકના મિનિસ્ટર છે એને ત્યાં થયું. એટલે શું છે કે એક છાપ એવી ઉપસે છે કે આ ઇરાદાપૂર્વક રાજકીય પ્રેરિત છે અને એને કારણે કોંગ્રેસે રાજ્યસભામાં હંગામો પણ કર્યો છે. આ એક પહેલી બાબત નથી. બીજી મહત્વની બાબત છે કે નોટા. 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી ખૂબ રાજી થતી હતી કે નોટાનો જે ઉપયોગ કર્યો એ એક એવું શસ્ત્ર છે કે એનાથી કોંગ્રેસને નુકસાન થશે. આજે જ્યારે કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સમક્ષ જઈને નોટાનો વિરોધ કરે છે. તમે જુઓ કે 10 દિવસ પહેલા ભાજપના જ એક મંત્રીએ એવું કહ્યું હતું કે જો વ્હીપનો અનાદર કરે તો એમાં ડિસ્કોલિફિકેશન થતું નથી. હવે ભાજપે ચૂંટણી પંચને આજે જે રજૂઆત કરી છે એ જે છે એ નોટાની અને જે ચૂંટણી વ્હીપ જે છે એ બંનેની વિભાવનાથી તદ્દન વિપરીત છે. એનો અર્થ એ કે બંને બાજુ સ્થિતિ જે છે એ પ્રવાહી છે. અને બીજું કે બંને બાજુ અસ્તિત્વની લડાઈ હોય, અસ્તિત્વની એટલે કે અમિતભાઈને કે સ્મૃતિ ઈરાનીના રાજકીય અસ્તિત્વની લડાઈ નથી, પણ જે એક રાજકીય અહમની લડાઈ છે કે આવનારી આમાં શું છે કે સોગઠાબાજી છે એ વિધાનસભાની ચૂંટણી માટે થઈ રહી છે. એટલે અહેમદ પટેલને હરાવવાથી ભાજપને બહુ જ મોટું રાજકીય લાભ દેખાઈ રહ્યો છે અને એના માટે ભાજપ પોતાની એડીથી માંડીને ચૂંટી પૂરેપૂરી તાકાત લગાવી રહ્યો છે અહેમદ પટેલને હરાવવા માટે. સામે અહેમદ પટેલ માટે એક રાજકીય અસ્તિત્વની લડાઈ છે, કારણ કે જો ગુજરાતમાં અહેમદભાઈ હારી જાય તો અહેમદભાઈનું રાજકારણ પણ પૂરું થઈ જશે. એટ ધ સેમ ટાઈમ કોંગ્રેસ માટે જે એક છેલ્લો ગઢ હતો, તમે જુઓ કે
ગુજરાતમાંથી ભાજપની લોકસભાની 2626 બેઠકો ભાજપે જીતી લીધી છે. રાજ્યસભાની જે 11 બેઠકો છે, 11 બેઠકોમાંથી 9 બેઠકો અત્યારે ભાજપ પાસે છે. માત્ર 2 જ બેઠકો, એક મધુસૂદન મિસ્ત્રી અને બીજા અહેમદ પટેલ. એમાં પણ જો અહેમદ પટેલ જતા રહે તો કોંગ્રેસ મુક્ત ગુજરાતની શરૂઆત લગભગ થઈ જશે. એટલે બંને પોતપોતાની અસ્તિત્વની લડાઈ એક બચાવવા માટે અને એક ટકાવવા માટે કરી રહ્યા છે, અને એને કારણે મને એવું લાગે છે કે બંને પક્ષોની રાજકીય પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ રહ્યું છે. કારણ કે રાજકારણમાં છે ને નીતિમત્તા હોવી જોઈએ, શુદ્ધતા હોવી જોઈએ. અને કોંગ્રેસ જે કરતું હતું, કોંગ્રેસે ભૂતકાળમાં મને એવું લાગે છે કે ડોક્ટર અનિલ પાસે એવા ઘણા બધા ઉદાહરણો છે કે ભૂતકાળમાં કોંગ્રેસે સીબીઆઈ નો દુરુપયોગ કર્યો, ભૂતકાળમાં કોંગ્રેસે સીબીડીટી નો દુરુપયોગ કર્યો, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટનો દુરુપયોગ કર્યો, ઇન્કમ ટેક્સનો દુરુપયોગ કર્યો, માયાવતી અને મુલાયમ બધા. પણ હવે ભાજપ જો એ બધું જ કરવાની હોય તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તફાવત શું રહ્યો, એ પણ એક સવાલ સામાન્ય લોકોને થઈ રહ્યો છે. અનિલભાઈ, જે રીતે આ સવાલ ઉઠ્યા, ખાસ તો મારે નોટા વિશે પૂછવું છે. ગઈકાલ સુધી જે તમે આવકાર્યું હતું આખા પગલાને, અને જીતુભાઈ વાઘાણીએ એટલું પણ કીધું હતું કે કોંગ્રેસમાં જ્ઞાન નથી માટે વિરોધ કરે છે. હવે એ જ વસ્તુનો તમે પોતે વિરોધ કરી રહ્યા છો. નહીં, નોટાનો વિરોધ નથી કરે. એ પહેલા હું ખાલી 2 જ વાક્યોમાં 2 જવાબ ટૂંકમાં તમે કહો. એકદમ ટૂંકમાં. એક તો મારા મિત્રે અમિતભાઈ ઉપર બિનજરૂરી આક્ષેપો કર્યા, એ આઈટી ની રેડ પડવી જોઈએ. મારા મિત્રને એ ખબર હોવી જોઈએ કે અમિતભાઈ વાણિયાનો દીકરો છે, બિઝનેસમેન છે. 2001માં જે મિલકત હોય એ એમની જયરાજભાઈની પોતાની બી મિલકત 2017માં એટલે, અને આ બધું ઇન્કમ ટેક્સ ભરેલી મિલકત છે ભાઈ. નંબર 2, અજયભાઈએ જે કહ્યું કે ભાઈ અસ્તિત્વની લડાઈ ભારતીય જનતા માટેની નથી. અમિતભાઈના કિસ્સામાં મને એવું લાગે છે રેકોર્ડ સ્ટેટ કરવા માટે તમારે કદાચ એ પણ ઉમેરવું જોઈએ, કારણ કે એમને એમની મધરની વારસાઈની પણ આવક આવી છે, એ બી આવક છે, એટલે એ પોઝિટિવ છે. આપણે એ ઇશ્યુ અત્યારે એટલે હવે જે અસ્તિત્વની જે લડાઈ છે, આ નોટા ઉપર જ આવું છું. અસ્તિત્વની લડાઈ કોંગ્રેસ માટે છે, કારણ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના રાજકીય સલાહકાર છે. હવે જે તમે નોટાની વાત કરો છો, હું આપને કહું, 24 જાન્યુઆરી 2014 ઇલેક્શન પંચે જે પરિપત્ર કર્યો હતો, એ પરિપત્રના આધારે રાજ્યસભાની ચૂંટણી પણ નોટા દ્વારા થયેલી છે. બરાબર છે. નંબર 1. નંબર 2, અહેમદ પટેલ જે સોનિયા ગાંધીના આટલા મોટા સલાહકાર છે અને જેની 4 ટર્મથી રાજ્યસભાના સભ્ય છે, એમણે પોતે ટ્વીટ કર્યું નહીં. મુખ્ય મુદ્દો આ છે. ચિરાગભાઈ સાંભળો, પહેલો સાંજની જ વાત કરું છું. હું સાંજની વાત ઉપર 1 જ મિનિટમાં આવું છું. અહેમદભાઈએ પોતે ટ્વીટ કરીને એમ કીધું કે ઇલેક્શન કમિશને ભાજપના કહેવાથી નોટાનો અંદર ઉમેરો કર્યો. તો અહેમદભાઈને ખબર નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ સંવિધાનિક સંસ્થાનો દુરુપયોગ નથી કરતી. જીતુભાઈ વાઘાણીએ પણ ટ્વીટ કર્યું હતું. જીતુભાઈ વાઘાણીએ પણ ગઈકાલે ટ્વીટ કર્યું હતું. કોન્ટ્રારી, અમારા સંસદીય બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, ગુજરાતના પ્રભારી અને સુપ્રીમ કોર્ટના લોયર, એ બધા લોકોએ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે. કારણ કે રાજ્યસભાની ચૂંટણી એ પોલિટિકલ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા હોય છે, એટલા માટે. અને એમાં આજે ખબર પડી નહીં, ઓપન બેલેટ આજે ખબર પડી નહીં. આ પછી 1 મિનિટ જયરાજભાઈ, તમે સાંભળો. નોટાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ઇલેક્શન કમિશનના એક પરિપત્રથી આખા દેશમાં નોટાનો અમલ થયો, અને એમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ અમલ થયો. તમારી બધી વાત સાથે ભારતીય જનતા પાર્ટીએ એ વખતે વિરોધ કર્યો. 24 કલાકમાં વલણ નથી બદલાયું. કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ છે. ગઈકાલ સુધી 2014માં નોટાના સંદર્ભમાં જયારે પરિપત્ર થયો ત્યારે 2014માં રાજ્યસભાની ચૂંટણી થઈ છે. ત્યારે કોંગ્રેસને ભાજપે નિર્ણયને આવકાર્યો. અમારા સંસદીય કે કોંગ્રેસ હાર ભાડી ગઈ છે માટે એનો વિરોધ કરે છે. આજે સાંજે ઇલેક્શન કમિશનમાં જવું. ચિરાગભાઈ, એ જ કહું છું કે કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ છે, ભાજપના નથી. ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશનરને રજૂઆત કરી છે કે આમાં નોટાનો ઉપયોગ ન હોવો જોઈએ, કારણ કે આમાં ચૂંટાયેલા ચોક્કસ પોલિટિકલ પાર્ટીના લોકો મત આપતા હોય છે. ઓકે અજયભાઈ, જે લોજિક થી 1 મિનિટ, ભાજપ તમારી વાત કરશે થોડી ઘણી. બોલો.
હું એમ કહું છું કે પરમ દિવસે જે છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની બધાએ એવું કહ્યું હતું કે નોટાને કારણે કોંગ્રેસ દહેશતમાં આવી ગઈ છે અને ખરેખર કોંગ્રેસ દહેશતમાં આવી ગઈ હતી. એમને એવું લાગ્યું કે આ દુરુપયોગ, પણ છેલ્લા 48 કલાકમાં ભાજપની છાવણીમાં પણ સડવડાટ થયો છે અને ભાજપમાં પણ એક ઉમેદવાર સામે એવું અમિત શાહ સામે કોઈને વાંધો ના હોઈ શકે, એ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, બરાબર છે. સ્મૃતિ ઈરાની સામે પણ ના હોઈ શકે કારણ કે એ ગુજરાતમાંથી ચૂંટાઈને જાય છે. પણ ત્રીજા ઉમેદવાર સામે કેટલાક ધારાસભ્યોએ અંગત નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ કોંગ્રેસમાંથી આવી જાય. અને એ મુદ્દો સચિવાલયમાં પણ બે જૂથ વચ્ચે એના કારણે ગરમાગરમી થઈ હતી 2 દિવસ પહેલાની જ આ વાત છે. એના કારણે રખેને કોઈ એનો દુરુપયોગ કરે, આમ તો ભાજપ એટલી બધી સિદ્ધબદ્ધ પાર્ટી છે કે એમાં એનો દુરુપયોગ ન થાય, પણ છતાં પણ જો રખેને કોઈ ઉપયોગ કરી જાય એટલા માટે ભાજપ જે છે એ આમાં ફૂલપ્રૂફ જવા માંગે છે. અને બીજું કે આ જે છે એ સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ આ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી અને પરમ દિવસે જયારે આ સ્પષ્ટતા કરવામાં આવી ત્યારે ગુજરાતના ચૂંટણી પંચે ગુજરાતીમાં શુદ્ધ અનુવાદ કરીને બધા જ છાપાની તંત્રીઓની ઓફિસમાં આ આખી યાદી મોકલી હતી અને કહ્યું હતું કે ભાઈ નોટાનો કોઈ ઉપયોગ કરશે તો આમાં એમ કે ડિસ્ક્વોલિફિકેશન થતું નથી. પણ જ્યારે આજે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો, કપિલ સિબ્બલે આર્ગ્યુમેન્ટ કરી અને આવતીકાલે એના પર હિયરિંગ થવાની છે, ત્યારે ભાજપ પોતે પણ એક નેશનલ સિનેરિયોમાં પોતાનું જે પેલું ખરાબ ન દેખાય છાપ સુધારવા માટે કે ભાઈ અમે નોટાનું એ કરતા નથી, કારણ કે આની પાછળ મૂળ અટલ બિહારી વાજપેયી એ આ આખો પ્રસ્તાવ જે છે અટલ બિહારી વાજપેયીની સરકાર લાવી હતી, એમને પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટમાં સુધારો કર્યો હતો, જેની વાત એ પણ કરશે સેક્શન 8 સેક્શન 9માં. એટલે હવે ભાજપ જે છે આની વિરુદ્ધ જઈ શકે એમ નથી, ભાજપ નોટાનું સમર્થન નહીં કરે. કોંગ્રેસ પક્ષ તરીકે લાભ અને ગેરલાભની વાત કરીએ નોટાના ઉપયોગની, તો કોંગ્રેસ કેવી રીતે જોઈ રહ્યું છે? ક્રોસ વોટિંગ થશે એવો ડર ચોક્કસ? ક્રોસ વોટિંગના ડરને નોટાને લેવા દેવા જ નથી. અમે કાલે અમારું સ્ટેન્ડ અમારા અધ્યક્ષ શ્રી ભરતસિંહ સોલંકીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કટ જ કહ્યું હતું. આ નોટા લાવી તમે વાત કરી ને, અનિલભાઈ હમણાં માનતા નહોતા, જીતુભાઈ વાઘાણીએ નિવેદન કર્યું હતું અને એમ કહ્યું કોંગ્રેસ આટલા વર્ષોથી રાજ્યસભામાં છે અને અહેમદભાઈ આટલા વર્ષોથી રાજ્યસભામાં જાય છે, કરી શું રહ્યા છે એમ કરીને હાંસી ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો ને એમનું અજ્ઞાન પ્રગટ કર્યું હતું. હું બિલકુલ એટલે વચ્ચે બોલશો તો મજા નહીં આવે. એટલે એમને એ પોતાનું જ અજ્ઞાન પ્રગટ કર્યું હતું જીતુભાઈએ, અને જીતુભાઈ અહેમદભાઈની સરખામણી કરે એમાં ક્યાં મેળ આવે? હવે મુદ્દાની વાત ઉપર કહું કે સૌથી અગત્યની વાત એ છે કે આમાં જે એન્ટી ડિફેક્શન લો છે, જે પક્ષાંતર ધારો, એ પક્ષાંતર ધારામાં પાર્ટીએ આપેલા મેન્ડેટનો ભંગ કરો એટલે ઓટોમેટિક અજયભાઈ પક્ષાંતર ધારો લાગુ થઈ જાય છે. એટલે જે 3 લાઇન વ્હીપ છે એમાં હાજર રહેવું અને ફરજિયાત મતદાન કરવું અને પક્ષના ઉમેદવારની તરફેણમાં મત આપવો, એમાં પ્રાયોરિટી હોય છે. એટલે એકડો કરવો, બગડો આપ્યો હોય તો બગડો કરવો. ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમારી એક જ પ્રાયોરિટી છે, અમારા એક જ ઉમેદવાર છે અહેમદ પટેલ સાહેબ, એટલે અમારે એકલો જ આપવાનો છે, અમારા બગડવાની પ્રાયોરિટી જ નથી. એટલે અમારે નોટાનો કોઈ પ્રશ્ન જ નથી, એ નોટા લાવે કે ન લાવે. પણ ચૂંટણી પંચે જાહેરનામું પડી ગયા પછી છેલ્લા દિવસે નોટાની જાહેરાત કરી એ અમને આશ્ચર્યજનક છે. પણ ભારતીય જનતા પાર્ટીએ 24 કલાકમાં 180 અંશના ખૂણે પોતાની પાટલી બદલી, એ વાત શંકાને પ્રેરે છે. એટલે એક બાજુ કાલે એમના અધ્યક્ષશ્રી જુદું કહે છે અને બીજી બાજુ પાછા આજે જુદી એફિડેવિટ કરે છે, આજે ફરિયાદ કરે છે. એટલે આજે ડબલ સ્ટાન્ડર્ડ છે ભારતીય જનતા પાર્ટીના. અને એના પાછળનું કારણ એવી ચર્ચાઈ રહ્યું છે કે હાર્દિક પટેલે જે વાત કરી કે પાટીદાર સમાજ પણ જનરલ ડાયરને મત નહીં આપે અથવા તો અપીલ કરી છે, કદાચ એની પણ ડર લાગ્યો હોય, કદાચ એવું પણ બની શકે કે પાટીદાર સમાજ, કદાચ હું તો રાજકીય અવલોકનથી વાત કરું છું, કદાચ એવું પણ બની શકે કે પાટીદાર સમાજ આવડું મતદાન કરે, એ પણ એક ભય છે. અજયભાઈ, અસમંજસ ચોક્કસ બંને પક્ષોમાં અસમંજસ છે. કોંગ્રેસ પાર્ટી પાસે આજની તારીખે 44 માથા અકબંધ છે, પણ એ 44 માંથી કેટલા લોકો છેક છેલ્લી ઘડીએ 8મી ઓગસ્ટે કે 7મીની રાત્રે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચી જાય તો, અથવા તો ક્રોસ વોટિંગ થાય તો. કારણ કે જો શંકરસિંહ વાઘેલાની છાવણીના જે 7 ધારાસભ્યો છે, 7 કે 8, એ તો હજુ સુધી ત્યાં ગયા નથી. એટલે 51ની વાત ચાલે છે, પણ 51માંથી 44 જ માથા એમની પાસે છે. જો 44 એકડા અહેમદભાઈની ફેવરમાં પડી જાય તો અહેમદભાઈ ચૂંટણી જીતી જાય આજની તારીખે, બરાબર છે. તો પ્રોબ્લેમ કોના માટે આવે? પ્રોબ્લેમ બળવંતસિંહ માટે આવી શકે. અને બળવંતસિંહ જો હારી જાય
તો ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન થાય એમ છે. એટલે ભાજપ પોતાની પ્રતિષ્ઠાને બચાવવા માટે પણ એ કોઈ પણ હિસાબે આ ચૂંટણી જે છે એ જીતવાની કોશિશ કરશે. એટલે કાં તો કોંગ્રેસમાં મોટા પાયે ડિફેક્શન થાય, અથવા કોંગ્રેસમાં મોટી તોડફોડ થાય, અથવા તો ભાજપમાંથી પણ એ લોકો ક્રોસ વોટિંગ કરવાની કોશિશ કરે. એટલે બંને પાર્ટી કોઈ ચાન્સ લેવા માંગતી નથી. નોટાથી એકલા ભાજપને ફાયદો થવાનો હોત ને કોંગ્રેસ નુકસાન થવાનું હોત તો ભાજપને એ વાત કદાચ મંજૂર હોત. પણ જ્યારે એમને લાગ્યું કે આ હાર્દિક પટેલ વાળી વાત હોય કે જીતુ વાઘાણી એ જે નિવેદન કર્યું ને ફેરવી કાઢ્યું, એનું કારણ એ જ છે કે કદાચ એમની પાર્ટીને પણ નુકસાન થાય તો. એટલે એ લોકો બળવંતસિંહ ને ઉભા રાખ્યા પછી હવે ભાજપમાં કેટલો ગભરાટ છે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે વધુ એક બ્રેકનો. અહેમદ પટેલ, આ બંને વ્યક્તિઓ માટે શાખની લડાઈ છે આ રાજ્યસભાનું ઇલેક્શન. ક્રોસ વોટિંગ માટે અથવા તો પછી પક્ષ પલટું માટે ભાજપમાં કોઈ ચોક્કસ પ્રકારનો ડર છે ખરો? નહીં, આપને સ્પષ્ટ કહું કે આ કોંગ્રેસ માટે શાખની લડાઈ છે. કારણ કે અહમદભાઈને જીતાડવા એ કોંગ્રેસની અને સોનિયાજી અને રાહુલજીની મજબૂરી છે. બિલકુલ. બીજું કે જે બંને મિત્રોએ હમણે ન્યુટ્રલ પોલિટિકલ એનાલિસિસ કર્યું, નોટાના સંદર્ભમાં જે વાત કરી, ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત છે, એના બધા જ ધારાસભ્યો અને એ સિવાય ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજીને સપોર્ટ કરતા ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારને મત આપવાના છે. એની મોટી સાબિતી ચિરાગભાઈ, એની મોટી સાબિતી કોંગ્રેસને એના ધારાસભ્યો આટલી મોટી પૂરની પરિસ્થિતિમાં બેંગ્લોર લઈ જઈને એક રિસોર્ટમાં નજર કેદ કરવા પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ નજર કેદ કરવાની જરૂર નથી પડી. અમારી ટોટલ પાર્ટીને પોતાના ધારાસભ્યોમાં પણ વિશ્વાસ છે. ના, પણ એટલે વાત હતી બળવંતસિંહના ઉમેદવારીની. બળવંતસિંહ જયારે ભારતીય જનતા નારાજગી થોડી ઘણી હશે ઉમેદવાર, તમે સમજો, ભારતીય જનતા પાર્ટી પાસે 121 ધારાસભ્યો છે, એના 2 ઉમેદવાર સ્પષ્ટ છે, સીધું જ ગણિત છે. બળવંતસિંહ ત્રીજા ઉમેદવાર છે અને એ ત્રીજા ઉમેદવારને પણ ભારતીય જનતા પાર્ટીના સ્પેરમત અને કોંગ્રેસના જે શુભેચ્છકો જે છે, જે બળવંતસિંહના છે, અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જે ધારાસભ્યો છે, આ બધાના અંતરાત્માનો અવાજ. મૂળ કોંગ્રેસમાં એવું થયું છે, મીરા કુમારજીએ જયારે અંતરાત્માના અવાજ પ્રમાણે મત આપવાનું જયારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કીધું, ત્યારથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો અંતરાત્માનો અવાજ જાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ ચિંતા નથી. ના, ચિરાગ, એક જ મિનિટ. એમને જે વાત કરી એનો અર્થ એવું કહે છે કે ભાજપની વિચારસરણીને સમર્થન, એટલે તમે પરિસ્થિતિ એવું પણ કહેવા માંગો છો કે છોટુ વસાવા, પછી નલિન કોટડિયા, પછી એનસીપી ના જે છે કાંદલ જાડેજા અને જૈન બોસ્કી, આ 4 પણ ભાજપની વિચારસરણીને વરેલા છે. એટલે એ લોકોને વોટ મળશે. કોંગ્રેસના ધારાસભ્યોની વાત કરી. નહીં, જો બે વસ્તુમાં ચિરાગભાઈ ફરક છે. મેં કોંગ્રેસના અજયભાઈની વાતનો જવાબ, મેં કોંગ્રેસના ધારાસભ્યોની વાત કરી. બીજી પાર્ટીના જે ધારાસભ્યો છે એ એમના પાર્ટીનો મેન્ડેટ હશે એ પ્રમાણે કરશે, અથવા તો અંતરાત્માના અવાજ પ્રમાણે કરશે. અંતરાત્માનો અવાજ જે તે લોકોનો જાગ્યો છે ભાઈ. જેમ મીરા કુમારજીની અપીલ પછી કોંગ્રેસમાં આખા દેશમાં જાગી ગયો. હું તમારી જોડે આવું છું. રાહુલ ગાંધીની વાત હોય કે નોટાની વાત હોય, ક્યાંક આખું ગુજરાત ફોકસ થઈ અને આખી હુંસાતુસી થઈ રહી છે. જયરાજભાઈ, ખાસ જેમ ભાજપને પૂછ્યું કે એમ હવે કોંગ્રેસમાં ડર ચોક્કસ છે કે નહીં, એમ કોઈ ચોક્કસ ફફડાટ? કોંગ્રેસમાં કોઈ ફફડાટ નથી. બેંગ્લોર લઈ જવાના કારણો તો આપણા અગાઉ આપણા ચેનલમાં ચર્ચા થઈ છે, એટલે સમય બગડશે. બે વાત ઉપર, એક તો અનિલભાઈ જે બોલે છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રવક્તાઓ આ એક જ પ્રકારની કેસેટ વર્ષોથી વગાડતા આવ્યા છે, એટલે વગાડશે. હું બહુ સામ્યવાદ અજયભાઈની વાતનો એક તો એમને જવાબ ના આપ્યો, કારણ કે પોતાની વાતમાં પણ મુખ્ય વાત એ છે કે મારે ભ્રષ્ટાચાર ઉપર જે એમને રેડની વાત કરી હતી, અજયભાઈ મારી વાત અધૂરી રહી હતી, એટલા માટે ગુજરાતની જનતાને આપણા ટીવીના માધ્યમથી એ વાત પીરસવી પડશે કે એમને જે રેડની વાત કરી છે, રેડની સામે કોંગ્રેસને કોઈ વાંધો નથી, રેડ તો ચાલ્યા કરવાની, બરાબર. અને દરેક 1000 જગ્યાએ પડે છે. રાજકીય દુરુપયોગ થયો છે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે, સીબીઆઈ નો પાંજરાનો નથી કહેતો, પણ મુખ્ય વાત જે તમારા માધ્યમથી એ કહું છું
કે એમને રેડ પાડવી હોય તો ખરેખર તો જેમ પાકિસ્તાનમાં નવાઝ તમે શરીફ વળી જેવા પાછા વ્યક્તિને- પહેલા segment ની વાત હે, કરી. એ segment માં. પડશે તો એટલે દિશા નથી કોંગ્રેસ. એમના ભ્રષ્ટાચારી ઉપર ના, ના, આક્ષેપ કરવા માટે ના, ના, CVC ની નિમણૂક ધીરજ, કરવી please. પડે. એમના તમે ચિરાગભાઈ, ભટકી રહ્યા છો. હું તો ભટકી નથી રહ્યો. રેડ ક્યાં પાડવી વાત આપણે થઈ ગઈ છે. પણ ભ્રષ્ટાચાર- પણ તમે મને એ કહો કે હવે કોંગ્રેસમાં ફફડાટ છે કે નહીં? કોંગ્રેસમાં બિલકુલ ફફડાટ નથી. બિલકુલ. ના તો પાડી પછી જી, મારે બીજી વાત તો બિલકુલ, કરું ને. મારે કહી દઉં કે ફફડાટ તો છે આપણે- કહી દઉં. ના, આ તમે ક્યાં- નથી પણ જે હોય કહી દો. તો હું ના કહું. પાડો છો તો અંતરાત્મા જે એમને કહેતો ના જ પાડો છો તો કેવી રીતે ઓકે, તમે મારો- ઓકે, ઓકે. તમે- ચિરાગભાઈ, તમારે- ઓકે. નજર ક્યાં ધારાસભ્યોને છૂટા કરી ફેરફાર છે. ફેરફાર નથી. અહેમદ પટેલને ઓકે. અજયભાઈ કીધું ને પૂરેપૂરા મત મળવાના છે. ઓકે. એના કરતા આગળ કહું જી. ફરીથી આ કેસેટ વગાડીશું ફરીથી. ઓકે. ભારતીય જનતા પાર્ટીના 15 મત મળવાના છે. 15 ઓકે. મત 15 મત મળવાના છે. એ જોઈ એટલે લઈએ કહું છું આપણે હવે. કે ગણવાનું- અજયભાઈ ખાસ પણ નજર ક્યાં ધારાસભ્યોને આ છૂટા ગુજરાત સેન્ટ્રલ જે પણ હુસાસુરી થઈ રહી છે રેડની વાત હોય કે નોટાની વાત હોય પણ સેન્ટ્રલમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની 100% રાજ્યસભાની બેઠક છે. અમિત શાહ અને અહેમદભાઈ પટેલ વચ્ચેની આ શાખની જંગ છે. 100% બંને અમિત શાહ અને અહેમદભાઈ વચ્ચે શાખની જડાઈ છે અને મેં એવું નથી કીધું કે અહેમદભાઈ જીતી જવાના છે. ઓકે. મેં એવું કહ્યું કે જો આ 44 ધારાસભ્યો જે લઈ ગયા છે એ જો અકબંધ રહે તો અહેમદભાઈ ચોક્કસ જીતી જાય. ઓકે. પણ આ ગણિત છે, અંક ગણિત છે, જો અને તોનું છે. પણ એ 44 માંથી કેટલા ભાજપ સાથે રહે. અને બીજી જે સૌથી મહત્વની વાત જે મજાકમાં નીકળી ગઈ, જી. અત્યારે એનસીપી ના બોસ્કી, જયંત બોસ્કી અને કાંદલ જાડેજા, એમાં કાંદલ જાડેજા છે એ બાપુ સાથે બહુ જ ઘનિષ્ઠ ગૌરવ ધરાવે છે. એટલે એનસીપી માં તો શું છે, કોઈ મેન્ડેટ જેવું છે જ નહીં અને વ્યક્તિગત પેલા પર પણ જઈ શકે, અંતરાત્માના આવાજ પર જઈ શકે. બીજું કે છોટુ વસાવા જે જનતા દળના છે, એ જનતા દળને હવે બીજેપી સાથે બિહારમાં ગઠબંધન થઈ ગયું છે એટલે એને નીતિશ કુમારનો મેન્ડેટ આવી શકે છે. એટલે એ વોટ પણ ભાજપમાં જઈ શકે. અને નલિન કોટડિયા જે છે એનું ભાજપ સાથે છેલ્લા એક અઠવાડિયામાં ઈલું ચાલે છે. ઓફિસર ભાજપના સભ્ય જ હજુ હા, ના એક દિવસે નહોતા, એ દિવસે નહોતા. જીપીપી જોઈન થયેલું છે. જીપીપી પણ ટૂંકમાં નલિન ટેકનિકલી અને અત્યારે- લીગલી જીપીપી જોઈન અત્યારે એક એક ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નલિન રૂપાણીએ નિવેદન કર્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નલિન કોટડિયાએ ભાજપને વોટ નતો આપ્યો. મેન્ડેટ નથી આપ્યો એ વખતે. ભાઈ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેન્ડેટ નથી હોતો. રાષ્ટ્રપતિની હા, ચૂંટણીમાં મેન્ડેટ નથી આપ્યો એ પણ વખતે. ટૂંકમાં એ વોટ મળે તો ભાજપને ફાયદો થાય છે. ચોક્કસ દાવ પડશે. અજયભાઈ આપનું, અનિલભાઈ આપનું અને નજરભાઈ આપનું આભાર. પણ કોંગ્રેસ નજર કેદમાંથી છૂટા કરશે ધારાસભ્યો. નમસ્કાર. બોલવા નથી.